નમસ્કાર દર્શક મિત્રો, મીત ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરાના સોમા તલાવ 4 રસ્તા ખાતે સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ હોસ્પિટલનું ઉદ્ઘાટન મહામંડલેશ્વર 1008 પરમ પૂજ્ય શ્રી રામજુ બાપુના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ હોસ્પિટલનો ઉદ્દેશ્ય એ છે કે ઉત્તમ સારવાર થકી આરોગ્ય સારું રહે એ માટે નિષ્ણાત અને અનુભવી ડૉક્ટર્સની ટીમ અને સ્ટાફ સેવા કરવા તત્પર હંમેશા રહેશે। આ હોસ્પિટલમાં હૃદયરોગ વિભાગ, ક્રિટિકલ કેર યુનિટ એટલે કે ICU, સ્ત્રી રોગ અને પ્રસૂતિ વિભાગ, નવજાત શિશુ અને બાળરોગ વિભાગ, હાડકાના રોગોનો વિભાગ, જનરલ સર્જરી વિભાગ, કાન નાક ગળાનો વિભાગ, યુરોલોજી અને કિડનીના રોગોનો વિભાગ, પ્લાસ્ટિક અને કોસ્મેટિક સર્જરી, ચામડીના રોગોનો વિભાગ, ન્યુરોસર્જન અને ન્યુરોફિઝિશિયન વિભાગ, નેફ્રોલોજી વિભાગ એટલે ડાયાલિસિસ સેન્ટર, કેન્સર વિભાગ અને પોઈઝન સેન્ટર જેવા તમામ વિભાગ કાર્યરત રહેશે। આ હોસ્પિટલમાં 24 કલાક કાર્યરત ડૉક્ટરની ટીમ ઉપલબ્ધ રહેશે તેમજ સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરની ટીમ પણ ઉપલબ્ધ રહેશે। આ હોસ્પિટલમાં 50 બેડની અદ્યતન સુવિધા, ડિલક્સ રૂમ, સેમી સ્પેશિયલ રૂમ, જનરલ વોર્ડની સુવિધા, સોનોગ્રાફી, એક્સરે અને લેબોરેટરી, નિષ્ણાત ડૉક્ટરની ટીમ, મેડિકલ સ્ટોર, 24 કલાક એમ્બ્યુલન્સ, અદ્યતન સુવિધાયુક્ત મોડ્યુલર ઓપરેશન થિયેટર અને 24 કલાક ઇમરજન્સી સારવાર ઉપલબ્ધ રહેશે। આ હોસ્પિટલના ઉદ્ઘાટનમાં વિધાનસભા દંડક બાલકૃષ્ણ શુક્લ, ભાજપ સહપ્રવક્તા ભરત ડાંગર, માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ તેમજ અનેક મુખ્ય મહેમાન તેમજ અતિથિઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। વડોદરા વિસ્તારના દર્દી નારાયણની સેવા થકી સદભાવનાની જ્યોત પ્રજ્વલિત કરવાના ઉદ્દેશ્ય સાથે વડોદરાના સોમા તળાવ 4 રસ્તા પાસે એરોમ કોમ્પ્લેક્સમાં સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન આજ રોજ કરવામાં આવ્યું હતું। આજ રોજ વડોદરાના આંગણે સોમા તળાવ 4 રસ્તા, ડભોઈ રોડ, આરોમ કોમ્પ્લેક્સ, બીજો અને ત્રીજો માળે સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો શુભારંભ થઈ રહ્યો છે, જેમાં ઉદ્ઘાટક માનનીય મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણભાઈ શુકલ, યોગેશ કાકા, ધારાસભ્ય શ્રી માંજલપુર, પૂર્વ મેયર ભરતભાઈ ડાંગર તેમજ મહામંડલેશ્વર સંત શ્રી રમજુ બાપુના વરદ હસ્તે આજરોજ માનવ સેવા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત રાહત દરની સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ વડોદરા વાસીઓ માટે ખુલ્લી મૂકી છે, જેમાં અમે ખાતરી આપીએ છીએ કે ખૂબ રાહત દરે ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ છે, જેમાં નિષ્ણાત ડૉક્ટરોની ટીમ અને અનુભવી સ્ટાફ કાયમી માટે 24 કલાક આપની સેવા કરવા માટે તત્પર રહેશે અને જરૂરિયાત લોકો માટે આરોગ્યની સેવા સારામાં સારી મળી રહે એવી ભગવાન પાસે પ્રાર્થના સાથે તમને વડોદરાવાસીઓને પ્રોમિસ આપી છે કે ખૂબ રાહત દરે કામ કરશું અને લોકસેવા અર્થે સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કાયમી માટે તત્પર રહેશે। મીત પ્રજાપતિ, મીત ગુજરાત ન્યૂઝ, વડોદરા।